તો ઊંઝા નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક બાદ ભાજપમાં આંતરિક અસંતોષની જ્વાળા ભભૂકી ઉઠી છે। એકેપી યુવા સંગઠનના મંત્રી મહેન્દ્રભાઈ પટેલે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ કમિટીને પત્ર લખી અને આક્રોશ વ્યક્ત કર્યો। પત્રમાં આક્ષેપ કરાયો છે કે સમરસ ઊંઝા બનાવવા આખા સમાજે સહકાર આપ્યો, છતાં હોદ્દાની વહેંચણીમાં આટા કડવા પાટીદાર સમાજની ઘોર ઉપેક્ષા કરાઈ તો ચૂંટણી બિનહરીફ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સમાજને સત્તા મળતા જ પક્ષ ભૂલી ગયો। આ નિર્ણયથી સમાજ અગ્રણી ની લાગણી દુભાઈ હોવાનું સંગઠને જણાવ્યું છે। ધારાસભ્યની નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ઊંઝા નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું કે ઓટા કરવા પાટીદાર સમાજનો વ્યક્તિ મહત્વના 5 હોદ્દામાં કોઈ વ્યક્તિ ના હોય। ભારતીય જનતા પાર્ટીના પાટીદાર 17 પૈકી 13 ઓટા કરવા પાટીદાર સમાજના યુવાન યુવતીઓ ચૂંટાયા છે। ત્યારે પક્ષે જેને પણ આ નિર્ણય લીધો હોય, ધારાસભ્ય સહિત જે વ્યક્તિની જવાબદારી હોય, આ નિર્ણય અમારા સમાજને અન્યાય કરતો થયો છે। એટલે અમારી લાગણી છે કે 5 હોદ્દા પૈકી કોઈ પણ 1-2 હોદ્દા ઉપર ફેરવિચારણા કરીને પણ અમારા કોર્પોરેટરશ્રીઓનો સમાવેશ